નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યારે દુઃખ આવે છે ત્યારે લોકો અટકી જાય છે, જ્યારે સુખ આવે છે ત્યારે લોકો ભટકી જાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 31/12/2023 રવિવાર, માગસર વદ ચોથ છે 11:56 સુધી, મઘા નક્ષત્ર છે અને પ્રીતિ નામનો યોગ છે, કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે ગુરુ ગ્રહ માર્ગી થાય છે 8 અને 12 વાગે. યમઘટ યોગ છે અહોરાત્ર સુધી. જી જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિશાલભાઈ છે. વિશાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 30/5/1984. સમય? સમય સવારે 5:45. સ્થળ જણાવો. સર, બોટાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અરે, મને અત્યારે મારું ભાગ્ય આગળનું થોડુંક મારી માટે દેવું છે. મારું આગળનું ભાગ્ય અને ભવિષ્ય કેવું રહેશે એની માટે પ્રશ્ન. અને મારા ટેસ્ટનો વેપાર છે, મહાવીર બુક સ્ટોર કરીને. જી જુઓ, સૌ પ્રથમ તો તમારે જે પ્રશ્ન જે છે એ અંગે એટલું તો કહી દઈએ કે હાલમાં તમારા સમય તો સુધારા પર શરૂ થઈ ગયો છે. એટલે કે દિવાળી પછીથી તમારા સમયમાં કંઈક ને કંઈક સારા પરિવર્તનો શરૂ થયા છે. એટલે એ બાબતે કંઈ પણ નવા જૂની કે કંઈ પણ પ્રકારના અનુભવો તમને કદાચ દેખાવાના ચાલુ પણ થયા હોય. હવે આગળ પણ જોવા જઈએ ને તો 2024 પણ તમને ભાગ્ય થોડી પરીક્ષા કરીને સાથ તો આપશે. તમે થોડી મહેનત કરજો, આયોજન કરજો, તો તમારા આ દેવા બાબતેના કે અન્ય કોઈ પણ બાબતેના પ્રશ્ન હશે એના યોગ્ય રીતે નિરાકરણ આવશે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા, ખોટી ઉતાવળ કે કંઈ પણ પ્રકારનું ગફલત રાખ્યા વગર વ્યવહારુ અભિગમ અને યોગ્ય માર્ગદર્શનથી તમે આગળ વધજો. કારણ કે સમય સાથ તમને 2024માં ચોક્કસ આપવાનો છે. અને એમાં પણ 2025માં મારા હિસાબે ઘણી પરિસ્થિતિ હળવી થઈ ગઈ હશે એવું લાગી રહ્યું છે. માટે તમે યોગ્ય રીતે આ બાબતે પ્રયત્ન કરશો તો તમને વધુ હિતાવહ કહેવાય. તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ ભક્તિ તો કરો જ, સાથે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તેમજ દર મંગળવારના દિવસે ઋણ મોચન મંગલ સ્તોત્રના જે પાઠ આવે છે ને એ પાઠ તમે ગણપતિ દાદા સમક્ષ તમારી ઘરે બેસીને જ વાંચો અને પ્રાર્થના કરો. એ અગત્યનું છે. જ્યારે પણ તમે નજીકમાં કોઈ મંદિરે દર્શન કરવા જાઓ, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી. જેથી કરીને તમારો સમય હવે ધીરે ધીરે સારો ચાલી રહ્યો છે અને આગળ પણ સારો ચાલવાનો છે. એમાં તમારા ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય એવું મારું માનવું છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. લીલાબેન છે. લીલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/8/97. જન્મ સમય? રાત્રે 12:12. જન્મ સ્થળ જણાવો. લોલિયા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને લગ્ન ક્યારે થશે? એમનું લગ્ન આવે ખરું, જોવા આવે છે પણ આમ નક્કી નથી થતું. જો લગ્ન યોગ તો અત્યારે સમય સારો ચાલી રહ્યો છે અને 2024-25 બંને વર્ષ
એના માટે લગ્ન યોગ માટે ઘણા સારા છે તેવું આપણે કહી શકીએ. એટલે તમે કંઈ પણ પ્રકારની વ્યાધિ ઉપાધિ ઉતાવળ કર્યા વગર વ્યવહારુ અભિગમ રાખી અને પ્રાર્થના કરો તો વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ વધુ યોગ્ય છે. અઠવાડિયામાં એકવાર કે દરરોજ જ્યારે પણ અનુકૂળ હોય તેવી રીતે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરવું અને ત્યાં પણ પ્રાર્થના કરવી, પીપળાના વૃક્ષને જળ ચડાવવું વગેરે જેવી બાબત તમે થોડીક હાલમાં ભક્તિ કરો તો આ 2024-25 જે સારું લાગી રહ્યું છે એમાં એને સારું પાત્ર મળી જાય એવું આપણે કહી શકીએ. જી, હંસાબેન જોડાઈ ગયા છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી બેબી માટે પૂછવાનું છે. એની જી. જન્મ તારીખ છે 23/1/1951. ફરીથી જણાવશો? 23/1/1951. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 9:45. જન્મ સ્થળ? જન્મ સ્થળ પડદરી. પ્રશ્ન જણાવો. અત્યારે MGVCમાં છે તો એની ટ્રાન્સફર ક્યારે છે? આ 3જું વર્ષ બેઠું લીમખેડા છે અને એના લગ્ન યોગ ક્યારે છે? જી, જો તમારે જે બે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે એને સૌપ્રથમ તો એને જે જગ્યાએ અત્યારે કામકાજ છે, ભણતર કે વ્યવસાય, તો તે અંગેના ગ્રહ જોઈએ તો હાલમાં તો ત્યાં પરિવર્તન કરવું હોય તો થોડા પ્રયાસ કરવા પડે તેવું લાગી રહ્યું છે. એમાં પણ વ્યવહારુતા અને ધીરજ રાખવી પડે. તદુપરાંત તમે એને સારી જગ્યાએ લગ્ન યોગ બને એ હેતુથી તમે પ્રયત્ન તો કરો, કારણ કે 2025 અને 26 વધુ સારા લાગી રહ્યા છે. 2024 થોડુંક મધ્યમ કહી શકાય. એટલે ઉતાવળ ન કરવી એ વધુ યોગ્ય છે. એ જ્યાં હાલ તમે કહો છો લીમખેડા છે ત્યાં એને અનુકૂળતા આવે અથવા યોગ્ય જગ્યાએ અનુકૂળતા બેસે એ રીતે પ્રયત્ન કરતા હો તો દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરેથી જ સૂર્ય ભગવાન સમક્ષ બે હાથ જોડી અને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. અને સારું પાત્ર મળે તે હેતુથી પણ જો એ પોતે દરરોજ જે ઘરે બેસીને કુળદેવીને બે હાથ જોડી પ્રાર્થના કરે અને એ જ્યાં રહે છે એની નજીક કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે ને તો વધુ યોગ્ય બની શકે અને યોગ્ય સમયમાં દરેક કાર્ય થઈ શકે એવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. થોડી ધીરજ રાખવી. કામની બાબત હોય કે અન્ય બાબત, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. વ્યવહારુ બનવું એ તમારા માટે અગત્યનું છે. કંઈ પણ બાબતે તમે વ્યવહારુતા રાખશો એ વધુ સારું. વ્યસ્તતા થોડીક વધુ રહે તેવું પણ આપણે કહી શકીએ. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બવઉ. કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય કે જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બનવા જોગ છે. આતુરતા તમારામાં વધુ રહે. વાત જાણવાની હોય કે રજૂ કરવાની હોય એ આતુરતા આજે તમારા સ્વભાવમાં પણ થોડી રહે તેવું લાગે છે. વાર્તાલાપ કરવા થોડીક શાંતિ રાખવી, જેથી વાર્તાલાપમાં ક્યાંય દ્વિધા કે ગેરસમજ ઊભી ન થાય. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરીનું કે કંઈ પણ જગ્યાએ કાર્યક્રમમાં જવાનો યોગ બને તેવું સંભવિત છે. કોઈ કામ હોય એ કામમાં આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે તેવું પણ આપણે કહી શકીએ. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે. જી, હવે વાત કરીએ કર્ક થી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગફલત ન થાય, ગેરસમજ ન થાય
અને વાતચીત અનુકૂળ રહી શકે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કામકાજ હોય, વાતચીત હોય કે કંઈ પણ બાબત, આજે ઉતાવળ વૃત્તિનો ભાવ તમારામાં વધુ રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, અથવા તમારા મનમાં કોઈ વાત રહેતી હોય એ વાત અંગેના કોઈ એંધાણ દેખાય તેવું આજે સંભવિત બને. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, જેની તમને ખુશી અને સંતોષ પણ અનુભવો. તમારું માન આદર આજે વધુ જળવાય તેવા પણ યોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય, ઇતર પ્રવૃત્તિઓમાં નાણાં અને સમયનો પણ વ્યય વધુ થાય તેવું બને. સાથે રોજિંદુ કોઈ કામ ન અટકે તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. સમયનો વ્યય આજે દિનચર્યાના ભાગમાં થોડોક વધુ જોવા મળી શકે છે. ધીરજ રાખવી, કોઈની સાથે વાતચીત કરવામાં, કામકાજ બાબતમાં ધીરજ રાખશો તો વધુ સારું, અને કોઈ પણ બાબતે ઉશ્કેરાટ ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું તમારા માટે ઈચ્છનીય છે. જી જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિઓનું રાશિફળ તમારી પાસેથી જાણીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રવિભાઈ છે. રવિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 12/10/1999. સમય? સમય સવારે 9 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ પાલનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે, હવે પછીનું મારું બિઝનેસ છે એ કેવું રહેશે, અને લગ્ન જીવન હાલ મેં મેરેજ કર્યા છે 8 મહિના પહેલા, તો હવે પછીનું લગ્ન જીવન પણ કેવું રહેશે? જી, જો સૌ પ્રથમ તો એવું કહીએ કે આગળનું જીવન કેવું જશે. આગળના જીવનમાં આપણે જોઈએ ને તો આગળના જીવન 2024 તમારા માટે મધ્યમ છે, એટલે એઝ રૂટીન સંસારિક બાબતોને લગતું વર્ષ કહી શકાય. પરંતુ 2025, 26, 27 સારી આશાઓ અને સારા એંધાણ લઈને આવનારા તો છે જ. એટલે તમે એ બાબતે પણ થોડી ખુશી એ વખતે પણ અનુભવો. એટલે 24 નકારાત્મક તો નથી, મધ્યમ છે, પણ આગળ 25, 26 મને સારા લાગી રહ્યા છે. હવે તમે તમારા વ્યવસાય અંગે પણ એટલું કહી શકાય કે તમારે 2024માં પણ જો વ્યવસાયમાં એ ધ્યાન એકત્રિત કરીને તમે કંઈ પણ બાબતે પ્રયત્નશીલ રહેશો ને તો તમારા વ્યવસાયમાં પણ કંઈ વાંધો આવશે નહીં. તમે કંઈ પણ બાબતનો વ્યવસાય કરતા હોય, પરંતુ વ્યવસાય બાબતે તમારે થોડીક એકાગ્રતા રાખવી પડે, એટલે ધંધામાં ધ્યાન વધુ આપવું પડે તો ધંધામાં સરળતા ઘણી રહેશે. હવે સંસારિક બાબતે કીધું હોય એટલે સંસારિક બાબતે તમારી કુંડળી પરથી તો કંઈ વ્યાધિ લાગતી નથી, કારણ કે સંસારિક બાબત માટે એટલું કહી શકાય કે બંને વ્યક્તિની કુંડળી જોવી ઈચ્છનીય બનતી હોય છે. પરંતુ એટલું કહી શકાય કે હાલમાં કંઈ ચિંતા આવે એવું લાગતું નથી, એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો તો વધુ સારું. છતાં પણ સંસાર છે, નાના મોટા ઉતાર ચઢાવ ક્યાંય દેખાતા હોય તો તમારે બંને જણ દંપતીએ અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા સાથે જવાનું રાખો તો તમારા માટે દાંપત્ય જીવનની સુખાકારી માટે સારું કહી શકાય. અથવા મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો બંને જણ સાથે દર્શન કરવા જવાનું રાખો, તો જેથી કરીને માતાજીની કૃપા પણ તમારા સંસારિક જીવનમાં રહે અને બધી અનુકૂળતા રહે તેવું કહી શકાય, અને આગલા જીવનની પણ સુખાકારી આપે. તદુપરાંત તમારે અન્ય કંઈ પણ બાબતે ઇતર પ્રશ્નો હોય તો તમે જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ ચોક્કસ કરી શકો. એકંદરે જીવન તમે આયોજનબદ્ધ રાખશો તો મારી દૃષ્ટિએ સરળ રહેશે એવું કહી શકાય. જી, તરુણભાઈ જોડાઈ ગયા છે. તરુણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પૂછવાનું છે સાહેબ. જી, મારા છોકરાની જન્મ તારીખ છે 29/4/2015. સમય? સમય સવારે 10:45 થી 11 વચ્ચે છે. સ્થળ જણાવો. સ્થળ બોટાદ.
પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનું ભવિષ્ય કેવું રહેશે અને આગળનું જીવન કેવું રહેશે? જી. જો હવે તમારે એટલું કહી શકાય કે હાલમાં એને 2024-25 તો વિદ્યાભ્યાસમાં ધ્યાન આપશે તો એ ઘણું સારું ભણતરના પાયા નાખી શકે તેવું આપણે કહી શકાય. કારણ કે આગળના ભવિષ્ય માટે પણ એટલું કહી દેખાય કે મોટી ચિંતાજનક બાબત કે લાગતી નથી. એટલે તમે થોડાક નિશ્ચિંત રહો અને ભક્તિ કરો અને આને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપશો ને તો એ ચોક્કસ એની કારકિર્દી અને ભણતર પર સારી અસર કરે. હવે એના બે બાબતે એટલું કહી શકાય કે એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનની કોઈ પણ મંત્રની એક માળા કરે અને રાત્રે હનુમાન ચાલીસા વાંચે ને તો એના વિદ્યાભ્યાસ અને આગળ જતા ભાગ્યને બળ મળે તેવું કહી શકાય. જો એ પોતે ચંચળતાને કારણે ન વાંચી શકે તો ઘરની કોઈ પણ વ્યક્તિ વાંચે અને એ સાંભળે તો પણ વધુ અનુકૂળ કહી શકાય. પરંતુ અત્યારે જો ભક્તિનો ભાવ રાખશો અને આ બે ભક્તિ તમે કરવાનું શીખવાડશો તો આગળ જતા એને કારકિર્દીમાં અને ભાગ્યમાં બંને સહાયભૂત થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ બંનેની ભક્તિ કુંડળીના ઘણા નાના નાના દોષને પણ નિયંત્રણમાં કરશે તેવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. મિત્તલબેન છે. મિત્તલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મને મારા માટે જ પ્રશ્ન પૂછવો છે. મારી જન્મ તારીખ છે 21 જાન્યુઆરી 2003. જન્મ સમય છે સાંજના 5:30 વાગે અને જન્મ સ્થળ છે ગાંધીધામ, કચ્છ. જી. પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે 2024માં મારા સગાઈનો યોગ છે કે નહીં અને પાત્ર કઈ દિશામાંથી મળશે? જી. જો 2024 તો તમારા માટે સારું છે. એટલે તમે કંઈ પણ બાબતે યોગ્ય આયોજન તમે કરો, ધીરજ રાખી અનુભવીનું માર્ગદર્શન લો, હિતેચ્છુનું, એ તમારા માટે વધુ સારું છે. પાત્ર તો તમને સારું મળે તેવા યોગ છે. એટલે તમે એના માટે પણ આ 2024 સારું છે, 25 મધ્યમ છે અને 26 પણ ઘણું સારું છે. એટલે તમારા માટે એ વસ્તુ એવી છે કે તમે થોડાક ધીરજ અને આયોજનથી, ગણતરીથી તમે તમારા કોઈ પણ વ્યવહારુ કામ, અંગત હોય કે વ્યવસાયલક્ષી, એનું તમે માર્ગદર્શન હેઠળ આયોજન કરશો ને તો તમારું આયોજન સફળ થાય તેવું લાગી રહ્યું છે. હવે આ હેતુથી તમને એટલું કહી શકાય કે તમારા જે પણ આરાધ્ય દેવ હોય ને એની તમારે ભક્તિ કરવી અને પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય બને છે. તેમજ ઘરે બેસીને જ કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા જીવનના દરેક પ્રશ્ન હશે ને એ માતાજીની કૃપાથી સરળતાથી પતે તેવું આપણે કહી શકીએ. જી. હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવા યોગ આજે બને છે. કામકાજ થોડુંક વિલંબિત બને અથવા થોડી ધીરજ રખાવે તેવું બનવા જોગ છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય તેવું બની શકે છે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. વિનોદ વૃત્તિ તમારામાં થોડીક વધે તેવું બને. કામ ટાળવાનું આજે તમને વધુ મન થાય. ધન રાશિ, આ જાતકોને એના કામકાજમાં થોડી વ્યસ્તતા વધી જાય તેવું બની શકે છે. વિચારોમાં પણ સારા પરિવર્તન આજે આવે. નવું વિચારો, ઉત્સાહિત થાવ તેવું બની શકે. પરિવાર સાથે આજે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા પણ સારી રીતે થાય તેવું બનવા જોગ છે. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમારું ભક્તિમાં ધ્યાન આજે થોડુંક વધુ રહે. કંઈ પણ કારણસર તમારું મન ઈશ્વરમય અથવા ભક્તિ તરફ વધુ જાય તેવું બની શકે. કોઈ જગ્યાએ વાતચીત દરમિયાન ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું પણ આજે વધુ ઈચ્છનીય છે.
લાગણીની કદર તમારી થાય, જેથી કરીને તમને એનો આત્મસંતોષ પણ વહેલો મોડો જોવા મળે તેવું બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી. જેટલી ધીરજ અને ગણતરી કરશો એની સારી અસર કામકાજ પર પડશે. સદકાર્યની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ બની શકે છે. આદર ભાવનો સ્વભાવ, આજે વૃત્તિ તમારા સ્વભાવમાં પણ જોવા મળે તેવું કહી શકાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ રાખવી. કામકાજ હોય, વાતચીત હોય કે કંઈ પણ બાબત, ધીરજ રાખશો એટલી સારી અસર કામકાજ પર પડી શકશે. વ્યસ્તતા પણ આજે કોઈ કામમાં વધી જાય, કોઈ નાનું નાનું કામ પણ વધુ વ્યસ્ત કરી દે તેવું બનવા જોગ છે. વિચારોની તાલમેલ આજે તમારે અન્ય સાથે સારી રહે, જેને કારણે તમારે આજે દિનચર્યામાં ઘણી સાનુકૂળતા પણ બની રહે તેવું કહી શકાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે ભાગીદાર પર આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.